ગુજરાતમાં આવી રહી છે અતિ ભારે વરસાદની સિસ્ટમ 10 ઇંચથી વધુ પડશે વરસાદનો રહેશે કાળો કહેર। ગુજરાતમાં કઈ તારીખથી આ સિસ્ટમ સક્રિય થવાની છે તમને જણાવી દઈએ કે 25 તારીખ સુધી હળવા ઝાપટા પડી શકે છે। 25 તારીખ સુધી કોઈ ખાસ મોટો વરસાદ જોવા નથી મળતો, પરંતુ 25 તારીખ બાદ જે આ સિસ્ટમ છે તે ગુજરાત પર આવવાની છે અને 25 તારીખથી ખાસ કરીને 27 તારીખ તમને જણાવી દઈએ કે 27 તારીખથી લઈ અને 31 તારીખ સુધી ગુજરાતમાં વરસાદ રમધોળાશે અને અતિ ભારે વરસાદ આ જે 27 તારીખ આવી રહી છે એ 27 તારીખથી લઈ અને 31 તારીખ સુધી ગુજરાત પર આ સિસ્ટમ સક્રિય રહેશે ને એ સિસ્ટમના લીધે ગુજરાતમાં 25 થી 26 અને 27 થી જોર વધશે વરસાદનો, અતિ ભારે વરસાદ પડી શકે છે ગુજરાતમાં 31 તારીખ સુધી અતિ ભારે વરસાદ રહેશે ગુજરાતમાં। અને અત્યારે હાલના 2-3 દિવસ છે જે 25 તારીખ સુધી હળવાથી ઝાપટા પડવાની શક્યતા છે। કોઈ ખાસ વરસાદ આ 25 તારીખ સુધી નથી અને કોઈ વિસ્તારોમાં હળવા ધીમી ધારે ઝાપટા પડી શકે છે, પરંતુ 26 અને 27 તારીખ બાદ જે વરસાદની સિસ્ટમ ગુજરાત પર આવવાની છે એને લઈને અતિ ભારે વરસાદ ગુજરાતમાં પડી શકે છે। એટલું જ નહીં, 10 ઇંચથી વધુ વરસાદ પડવાની પૂરેપૂરી હવામાન વિભાગ દ્વારા શક્યતા દર્શાવવામાં આવી છે।